ડૂબતા ને તણખલાનો સહારો। આજે જ્યારે આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાને જે મૂળી તાલુકાની બહાર કોઈ નહોતું ઓળખતું ત્યારે ખૂબ મોટી ઓળખાણ સમગ્ર ગુજરાતમાં અપાવવાનું કામ કર્યું। ખેડૂત આંદોલનનું નેતૃત્વ સોંપ્યું। ખેડૂતોના મુદ્દાઓ ઉચકવા માટે, એની પીડાઓને વાચા આપવા માટે રાજુભાઈને નેતૃત્વ આપવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું। ત્યારે પોતાના અંગત જેલ જવાના ડરે, પોતાના કેસોમાં એમને સજા ના થાય એના માટે આજે એમણે ભાજપ સાથે સેટિંગ કર્યું છે। જ્યારે રાજુભાઈને તમામ પ્રકારની લીગલ, તમામ પ્રકારની અમે સહાય કરી અને મોટા નેતા બનાવવા માટે અનેક ગુજરાતમાં સભાઓ, કાર્યક્રમો થયા, રાજુભાઈને મોટા કર્યા છે। ત્યારે આજે દુઃખ સાથે મારે કહેવું પડે કે ગુજરાતે એક સારા નેતાને ખોયો છે। એમનો મનોબળ તોડવાનું કામ ભાજપે કર્યું અને ભાજપ એમાં સફળ રહી છે। એમને ભાજપે સફળતાપૂર્વક આજે એમનું જે નેતૃત્વ છે એને ખતમ કરવાનું કામ કર્યું છે। બહુ દુઃખદ ઘટના છે। ગુજરાતના ખેડૂતો જે આશાએ આજે આમ આદમી પાર્ટીને અને ખેડૂત આંદોલનને અને ખેડૂતોને જે એક આશા જન્મી હતી એના પર પાણી ફેરવવાનું કામ રાજુભાઈ કર્યું છે। ત્યારે પોતે કરેલા આ જે સેટિંગ છે એને જસ્ટિફાય કરવા માટે, પોતાની જાતને સાચા ઠેરવવા માટે આમ આદમી પાર્ટીના નેતૃત્વ પર આરોપો લગાવી રહ્યા છે। જે પોતાના કેસો છે એમાંથી બચવા માટે આજે જ અમે જાણ્યું કે આજે જ એમને આ જૂના કેસોની તારીખો હતી અને જો એ આમ આદમી પાર્ટી ન છોડે અને જો એ આરોપો ન લગાવે તો એમને સજા પડે એમ હતી। એ મુખ્ય વાત જે છે અને એની આડમાં આજે આમ આદમી પાર્ટીના નેતૃત્વ ઉપર એમણે જે છે પ્રહારો કર્યા છે। હું એમને શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે ખેડૂતો માટેની લડાઈ એ પણ હંમેશા માટે લડતા રહે, જ્યાં પણ જાય ત્યાં।